નમસ્કાર મિત્રો, હું સંકેત શાહ તમારા માટે ઇન્ટ્રોડક્શન ટુ કોમ્પ્યુટર સિરીઝનો આ વિડીયો લઈને આવ્યો છું, જે તમને કોમ્પ્યુટરના પ્રકારો વિશે સમજાવશે અને એ પણ આપણી ગુજરાતી ભાષામાં. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં હું તમને રિક્વેસ્ટ કરીશ, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે. તો ચાલો કોમ્પ્યુટરના ટાઈપ વિશે સમજીએ આ વિડીયોની મદદથી. Computers can be classified according to different criteria like purpose, size and capacity, technology used. આપણે કોમ્પ્યુટર કયા પ્રકારનું છે, એ કોમ્પ્યુટર શાના માટે યુઝ થવાનું છે, કોમ્પ્યુટરની સાઇઝ અને કેપેસિટી શું છે અને કોમ્પ્યુટર કઈ ટેકનોલોજીથી બન્યું છે એના બેસિસ પરથી નક્કી કરી શકશું. Computers type according to purpose. Different computers are designed for a different purpose. કોમ્પ્યુટર શાના માટે યુઝ થવાનું છે એના બેસિસ પર કોમ્પ્યુટરને અલગ અલગ રીતે ડિઝાઇન થઈ શકે છે. On the basis of different application or purpose, computer can be classified into two categories. One is general purpose computer and second is special purpose computer. કોમ્પ્યુટરની ઉપર કયા ટાઈપના એપ્લિકેશન્સ રન થવાના છે, કોમ્પ્યુટર શાના માટે યુઝ થવાનું છે એના બેસિસ પર કોમ્પ્યુટર બે કેટેગરીમાં ડિવાઈડ થાય છે. એક છે જનરલ પર્પઝ કોમ્પ્યુટર અને બીજું છે સ્પેશિયલ પર્પઝ કોમ્પ્યુટર. જનરલ પર્પઝ કોમ્પ્યુટર. General purpose computers are the computers which are designed not to perform only specific tasks. Instead, they are designed to handle a variety of applications. જનરલ પર્પઝ કોમ્પ્યુટર એટલે એવા કોમ્પ્યુટર કે જે કોઈ સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરવા માટે નથી બન્યા, પરંતુ અલગ અલગ ટાઈપના અલગ અલગ ઓપરેશન્સ પરફોર્મ કરવા માટે બન્યા હોય તેવા કોમ્પ્યુટરને જનરલ પર્પઝ કોમ્પ્યુટર કહેવાશે. જનરલ પર્પઝ કોમ્પ્યુટર જનરલી બધા જ યુઝ કરી શકે તે રીતના ડિઝાઇન થયા હોય છે. For example, computer used in general requirement like sales, analysis, financial accounting, invoicing, inventory management, etc. are called general purpose computer. જે કોમ્પ્યુટર અલગ અલગ ટાસ્ક જેવા કે સેલ્સ, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ એનાલિસિસ કરવા માટે, ઇન્વોઇસિંગ માટે, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ માટે અને આવા અલગ અલગ ટાસ્ક પરફોર્મ કરવા માટે બન્યા હોય તેવા કોમ્પ્યુટરને જનરલ પર્પઝ કોમ્પ્યુટર કહી શકાશે. Special purpose computer. Special purpose computer are those computers which are designed to perform some specific task or job. Special purpose computer એટલે એવા કોમ્પ્યુટર જે કોમ્પ્યુટર કોઈ સ્પેશિયલ ટાસ્ક પરફોર્મ કરવા માટે બન્યા હશે તેવા કોમ્પ્યુટરને સ્પેશિયલ પર્પઝ કોમ્પ્યુટર કહી શકાશે. ફોર એક્ઝામ્પલ, computer used for weather forecasting, satellite launching, medical diagnosis, etc. are special purpose computer. Special purpose computer એ વેધર ફોરકાસ્ટિંગ માટે, સેટેલાઇટ લોન્ચ કરવા માટે, મેડિકલ ડાયગ્નોસિસ કરવા માટે, આવા અલગ અલગ કોઈ સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરવા માટે જે કોમ્પ્યુટર્સ બન્યા છે તેને સ્પેશિયલ પર્પઝ કોમ્પ્યુટર કહી શકાશે. કોમ્પ્યુટર ટાઈપ્સ એકોર્ડિંગ ટુ સાઇઝ એન્ડ કેપેસિટી. On the basis of size and capacity, computers can be divided into following four categories. First one is microcomputer, second one is mini computer, third one is mainframe computers and fourth one is supercomputer. કોમ્પ્યુટરની સાઇઝ અને સ્ટોરેજ કેપેસિટીના બેઝિસ પર આ ચાર કેટેગરીની અંદર ડિવાઈડ થાય છે. પહેલું છે માઇક્રો કોમ્પ્યુટર, બીજું છે મિની કોમ્પ્યુટર, ત્રીજું છે મેઇનફ્રેમ કોમ્પ્યુટર અને ચોથું છે સુપર કોમ્પ્યુટર. Microcomputer. A microcomputer is a small and cheap digital computer that is designed to be used by individual. માઇક્રોકોમ્પ્યુટર એ સાઇઝમાં નાનું અને સસ્તું જે કોઈ પણ એફોર્ડ કરી શકે એવું ડિજિટલ કોમ્પ્યુટર છે અને એ માઇક્રો કોમ્પ્યુટર કોઈ ઇન્ડિવિજ્યુઅલ એને યુઝ કરી શકે એ રીતના એને ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઇટ ઇઝ બિલ્ડ અરાઉન્ડ અ માઇક્રો પ્રોસેસર, અ સ્ટોરેજ યુનિટ એન્ડ ઇનપુટ આઉટપુટ ચેનલ. માઇક્રો કોમ્પ્યુટરની અંદર પોતાનું માઇક્રો પ્રોસેસર હશે, સ્ટોરેજ યુનિટ હશે જેમાં ડેટા સ્ટોર થઈ શકશે અને પોતાનું ઇનપુટ આઉટપુટ યુનિટ હશે જેના ડેટા ઇનપુટ અને આઉટપુટ મળશે. A microcomputer are generally in the form of PCs, workstation and notebook computer. Personal computer, workstation, લેપટોપ, નોટબુક એ બધા માઇક્રો પ્રોસેસરના એક્ઝામ્પલ છે. મિની કોમ્પ્યુટર. It is a mid-size multiprocessing system. મિની કોમ્પ્યુટર એ મિડ સાઇઝ મલ્ટીપ્રોસેસિંગ
કોમ્પ્યુટર સિસ્ટમ છે. It have many terminals connected to it to support many users. It capable of supporting up to 250 users simultaneously. મિની કોમ્પ્યુટર સાથે ઘણા બધા ટર્મિનલ્સ કનેક્ટેડ હોઈ શકે છે. જે ટર્મિનલ્સ પરથી ડેટા આવશે, મિની કોમ્પ્યુટર એના પર ઓપરેશન્સ પરફોર્મ કરશે અને જે આઉટપુટ આવશે તે આઉટપુટ પાછું ટર્મિનલને આપશે. મિની કોમ્પ્યુટર એકી સાથે 250 જેટલા અલગ અલગ ટર્મિનલ્સને કનેક્ટ કરી શકે છે. This type of computer mainly used in distributed system. મિની કોમ્પ્યુટર જે છે તે મેઇનલી ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમની અંદર યુઝ થાય છે. Mainframe computer. Mainframe computer are large size computer type. Mainframe computers mainly used for bulk data handling and information processing is called mainframe computer. Mainframe computers સાઇઝમાં મોટા હશે અને જે કોમ્પ્યુટર ઘણા બધા ડેટાને સ્ટોર અને એના ઉપર ઓપરેશન્સ પરફોર્મ કરવા માટે યુઝ થશે એવા કોમ્પ્યુટરને મેઇનફ્રેમ કોમ્પ્યુટર કહી શકાશે. They are used in environment where large number of users need to share a common computing facility such as in research group, education institute and engineering firm etc. મેઇનફ્રેમ કોમ્પ્યુટર એવા એન્વાયરમેન્ટમાં યુઝ થશે જ્યાં ઘણા બધા યુઝર એકી સાથે સેમ ડેટાના ઉપર ઓપરેશન્સ પરફોર્મ કરવા ઈચ્છતા હશે એવા એન્વાયરમેન્ટમાં મેઇનફ્રેમ કોમ્પ્યુટર યુઝ થઈ શકે. એક્ઝામ્પલ તરીકે રિસર્ચ ગ્રુપ, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ એન્જિનિયરિંગ ફર્મ્સ આવા એરિયાની અંદર મેઇનફ્રેમ કોમ્પ્યુટર યુઝ થશે. એપ્લિકેશન્સ વિચ યુઝ ધીસ કાઇન્ડ ઓફ કોમ્પ્યુટર ઇન્ક્લુડ રેલવે એન્ડ એરલાઇન રિઝર્વેશન, બેન્કિંગ એપ્લિકેશન. રેલવે, એરલાઇન રિઝર્વેશન કરવા માટે અને બેન્કિંગ એપ્લિકેશન પરફોર્મ કરવા માટે મેઇનફ્રેમ કોમ્પ્યુટરનો યુઝ કરી શકે છે. એક્ઝામ્પલ તરીકે બેન્કો મેઇનફ્રેમ કોમ્પ્યુટર્સનો યુઝ કરે છે કારણ કે ઘણી બધી બ્રાન્ચીસના ઘણા બધા કસ્ટમર્સની ઇન્ફોર્મેશન સેન્ટ્રલાઇઝ સ્ટોર કરવા માટે ઘણી મોટી સાઇઝના સ્ટોરેજ કેપેસિટીવાળા કોમ્પ્યુટરની જરૂર પડે છે અને ટ્રાન્ઝેક્શન પરફોર્મ કરતી વખતે કસ્ટમરની ઇન્ફોર્મેશન ફાસ્ટ મળી શકે એના માટે હાઈ સ્પીડ કોમ્પ્યુટરની જરૂર પડે છે. સુપર કોમ્પ્યુટર. સુપર કોમ્પ્યુટર્સ આર ધ ફાસ્ટેસ્ટ, લાર્જેસ્ટ, મોસ્ટ એક્સપેન્સિવ એન્ડ પાવરફુલ કોમ્પ્યુટર્સ અવેલેબલ. સુપર કોમ્પ્યુટર એ ઝડપી, સાઇઝમાં ઘણા મોટા અને ઘણા મોંઘા અને પાવરફુલ કોમ્પ્યુટર્સ છે. They are able to perform many complex operations in a fraction of second. સુપર કોમ્પ્યુટર એ ઘણા બધા કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ્સને ફ્યુ સેકન્ડ્સની અંદર સોલ્વ કરી શકે છે. They are capable of executing trillions of instructions per second. સુપર કોમ્પ્યુટર પર સેકન્ડની અંદર ટ્રિલિયન્સ ઇન્સ્ટ્રક્શન્સને એક્ઝિક્યુટ કરી શકે છે. They are generally used for scientific applications. સુપર કોમ્પ્યુટર જનરલી સાયન્ટિફિક એપ્લિકેશન માટે યુઝ થાય છે. Some of the applications that justify use of supercomputers include weather information, defense, electronic design, medical research, nuclear energy research, etc. વેધર ઇન્ફોર્મેશન લેવા માટે, ડિફેન્સમાં, ઇલેક્ટ્રોનિક ડિઝાઇન કરવા માટે, મેડિકલ રિસર્ચ કરવા માટે, ન્યુક્લિયર એનર્જી રિસર્ચ કરવા માટે અને આવી ઘણી બધી એપ્લિકેશન્સમાં સુપર કોમ્પ્યુટર્સનો યુઝ થઈ શકે છે. નાસા જે સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે તે સુપર કોમ્પ્યુટરનો યુઝ કરે છે. Computer type according to technology used. According to technology used, we can classify computer into three categories. One is analog computer, second is digital computer, and third is hybrid computer. કોમ્પ્યુટર કઈ ટેકનોલોજીથી બન્યું છે તેના બેસિસ પર આપણે કોમ્પ્યુટરને ત્રણ અલગ અલગ કેટેગરીની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ. વન છે એનાલોગ કોમ્પ્યુટર, બીજું છે ડિજિટલ કોમ્પ્યુટર અને ત્રીજું છે હાઇબ્રિડ કોમ્પ્યુટર. એનાલોગ કોમ્પ્યુટર. Analog computer is a computer that operates on data which is in the form of continuously variable physical quantity such as electrical current. સતત ચલ ફોર્મમાં મળતા ડેટા જેવા કે ઇલેક્ટ્રિકલ કરંટના ઉપર ઓપરેશન્સ પરફોર્મ કરવા માટે જે કોમ્પ્યુટર ડિઝાઇન થયું છે એ કોમ્પ્યુટરને એનાલોગ કોમ્પ્યુટર કહેવામાં આવશે.
These computers are specially designed for storing physical quantities such as current, voltage and frequency. કરંટ, વોલ્ટેજ અને ફ્રીક્વન્સી જેવી ફિઝિકલ ક્વોન્ટિટીને સ્ટોર કરવા માટે એનાલોગ કોમ્પ્યુટર ડિઝાઇન કરવામાં આવે છે. ઇન જનરલ, અ કોમ્પ્યુટર which uses an analog quantity and produces analog values as output is known as analog computer. જનરલી જે કોમ્પ્યુટર એનાલોગ ક્વોન્ટિટીને ઇનપુટ તરીકે લેશે અને એના પર ઓપરેશન્સ પરફોર્મ કરીને એનાલોગ વેલ્યુઝ રિટર્ન કરશે આઉટપુટ તરીકે, એવા કોમ્પ્યુટરને એનાલોગ કોમ્પ્યુટર ઓળખાશે. These computers are used for measuring pressure, temperature, speed, etc. એનાલોગ કોમ્પ્યુટર સ્પેશિયલી ટેમ્પરેચર માપવા માટે, સ્પીડ માપવા માટે અને પ્રેશર માપવા માટે યુઝ થશે. એનાલોગ કોમ્પ્યુટર્સ આર વેરી મચ સ્પીડી. એનાલોગ કોમ્પ્યુટર ઘણા ફાસ્ટ હોય છે. દે પ્રોડ્યુસ ધેર રિઝલ્ટ વેરી ફાસ્ટ. એનાલોગ કોમ્પ્યુટર ઓપરેશન્સ પરફોર્મ કર્યા પછી ઘણો ફાસ્ટ રિઝલ્ટ તમને આપશે. જનરલી યુઝ ફોર સાયન્ટિફિક એપ્લિકેશન્સ. એનાલોગ કોમ્પ્યુટર જનરલી સાયન્ટિફિક એપ્લિકેશન માટે યુઝ થાય છે. એક્ઝામ્પલ થર્મોમીટર, સ્પીડોમીટર એક્સેટ્રા. એનાલોગ કોમ્પ્યુટરના એક્ઝામ્પલ તરીકે થર્મોમીટર, સ્પીડોમીટર લઈ શકાય છે. આ એનાલોગ કોમ્પ્યુટરના અમુક એક્ઝામ્પલ્સ છે. Digital computer, a computer that perform calculation and logical operation with the quantities represented as digit, usually in the binary number system. જે ડેટા નંબર ફોર્મમાં હશે તેવા ડેટા પર કેલ્ક્યુલેશન કરવા અને લોજિકલ ઓપરેશન પરફોર્મ કરવા માટે જે કોમ્પ્યુટર ડિઝાઇન થયું છે એ કોમ્પ્યુટરને ડિજિટલ કોમ્પ્યુટર કહી શકાશે. દે આર જનરલ પર્પઝ કોમ્પ્યુટર. ડિજિટલ કોમ્પ્યુટર એ જનરલ પર્પઝ કોમ્પ્યુટર છે જે આપણે બધા યુઝ કરીએ છીએ. ડેટા આર સ્ટોર્ડ ઇન બાઇનરી ફોર્મ ડેટ ઇઝ 0 or 1. ડિજિટલ કોમ્પ્યુટરની અંદર ડેટા બાઇનરી ફોર્મમાં ડેટ ઇઝ 0 or 1માં ફોર્મમાં સ્ટોર થશે. The data inputted by user is in the form of character or in number which is converted into binary form. યુઝર જે ડેટા કેરેક્ટર અથવા તો નંબર ફોર્મમાં ઇનપુટ કરશે તે ડેટા બાઇનરી ફોર્મમાં કન્વર્ટ કરીને ડિજિટલ કોમ્પ્યુટરની અંદર સ્ટોર થશે અને એના ઉપર ઓપરેશન્સ પરફોર્મ થશે. Hybrid computer, a combination of computers those are capable of inputting and outputting in both digital and analog signals. જે કોમ્પ્યુટર બંને ડિજિટલ અને એનાલોગ ડેટા ઇનપુટ લઈ શકશે અને આઉટપુટ આપી શકશે એવા કોમ્પ્યુટરને આપણે હાઇબ્રિડ કોમ્પ્યુટર કહી શકાશે. A hybrid computer system setup offers a cost-effective method of performing complex simulation. કોમ્પ્લેક્સ સિમ્યુલેશન પરફોર્મ કરવા માટે અને તે પણ કોસ્ટ ઇફેક્ટિવ મેથડથી હાઇબ્રિડ કોમ્પ્યુટરનો યુઝ થઈ શકે છે. હાઇબ્રિડ કોમ્પ્યુટર્સ મેઇનલી યુઝડ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લાઇક ટુ બિલ્ડ રોબોટિક્સ. હાઇબ્રિડ કોમ્પ્યુટર મેઇનલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેવલપ કરવા માટે યુઝ થાય છે જેવું કે રોબોટિક્સ.